વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું આખા ભરેલા કંટોલાનું શાક, જે મોટી સાતમ આવે ત્યારે સાતમમાં ખાઈ શકાય। શાક આ બગડે પણ નહીં અને બહુ સારું રહે છે। અથવા તો તમે ક્યાંય ટ્રાવેલિંગમાં જતા હોય, ફરવા જતા હોય તો આ શાક તમે સાથે લઈ જઈ શકો છો। તો અહીંયા આપણે 250 ગ્રામ જેટલા કંટોળા લઈ લીધા છે અને પાણીથી સરસ ધોઈને મેં પાણીમાં રાખ્યા અને સરસ ઉપર કાંટા હોય છે એટલે એ કાંટામાં જે જીવાત રહે હોય તો 4-5 પાણીથી ધોઈ અને મેં પાણીમાં રાખ્યા છે। અને અહીંયા આપણે લસણની કળી 7 થી 8 કળી લસણની લીધી છે અને અહીંયા ફરસાણના ગાંઠિયા લીધેલા છે અને 2 લીલા મરચાં સુધારી લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, 2 ચમચી ખાંડ લીધેલી છે। આ જગ્યા ઉપર તમે ગોળ પણ લઈ શકો છો। અહીંયા કાચા માંડવીના દાણા લીધા છે, સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરશું, બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એ મસાલાનો ઉપયોગ કરશું। વઘાર માટે તેલ અને લીલા ધાણા સુધારી લઈશું। આવી રીતે આપણે કાપો પાડશું। એની અંદર જે બિયાનો ભાગ હોય એ આપણે કાઢી લેવાનો। કૂણા હોય તો ન કાઢો તો ચાલે, પણ જે જાડા હોય એને કાઢી લેવાના। આવી રીતે આપણે કાઢી લેવાનો એટલે આપણે આની અંદર મસાલો ભરી શકાય। જો અહીંયા બહુ મોટા બી છે એટલે આપણે બીને કાઢવા પડશે। તો આવી રીતે આપણે બધા કંટોલાને સુધારી લેશું, બધા બિયા કાઢીને। જે કૂણા હશે એને રાખશું, જે આવા કડક હશે મોટા મોટા બિયા એને કાઢી લઈશું। તો અહીંયા આપણે માંડવીના દાણા જે લીધેલા અહીંયા મિક્સર જારમાં પીસી લેશું। ફરસાણના ગાંઠિયા પણ સાથે જ પીસી લેશું। અહીંયા આપણે આ દરદરું પીસાઈ ગયું છે તો ડીશમાં લઈ લેશું ને હવે આપણે આ મરચાંને, લસણ, તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, અથવા તો એક ટાણા કે કોઈ કરતા હોય સાતમને એમાં લસણ ન ખાતા હોય તો પણ તમે લસણ સ્કીપ કરી શકો છો। ન લસણ ઉમેરો તો પણ ચાલે। આને આપણે પીસી લઈશું। આદુ, લસણ ને લીલા મરચાં પીસાઈ ગયા છે એ આપણે આની સાથે જ ઉમેરી દઈશું। અહીંયા આપણે ખાંડ પણ ઉમેરી દઈશું, લીલા ધાણા ઉમેરી દઈશું। દોઢ ચમચી જેટલું લાલ મરચું ઉમેરશું, 1 નાની ચમચી જેટલી હળદર ઉમેરશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું, 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું। બધું સરસ આપણે મિક્સ કરી દઈશું। તો હવે આપણે કંટોલાને ભરી લેશું આવી રીતે। આવી રીતે બધા કંટોલાને આપણે ભરી લેવાના છે। ગેસ ચાલુ કરીને આપણે 1 નાના ચમચા જેટલું તેલ ગરમ થવા રાખી દીધું છે। તેલને આપણે સરસ ગરમ કરી લઈશું। તો અહીંયા થોડું આગળ પડતું તેલ હોય તો આપણું શાક સરસ તેલમાં પાકી જાય। અને થોડી અમથી હળદર હિંગ ઉમેરશું અને કંટોળાને ઉમેરી દઈશું આપણે। બસ આપણે થોડી વાર આમ જ પાકવા દઈશું, પછી ઉપર નીચે કર્યા કરશું, હલાવશું આપણે એમ થોડી વાર એમ પાકવા દઈશું। 1-2 મિનિટ આપણે આવી રીતે જ પકાવશું એને।
સરસ એકદમ આપણા કંટોલા સતળાઈ જાય પછી આપણે 4-5 ચમચી જેટલું પાણી ઉમેરીને આપણે થવા દઈશું આને. ગેસને આપણે ધીમો કરી નાખશું. હવે આપણે આને આમ જ થવા દઈશું. હવે આપણે આને ઢાંકીને થવા દઈશું. પહેલાં મીઠું ઉમેરી કંટોલાની ઉપરની સાઈડનું આપણે થોડું મીઠું ચપટી ઉમેરી દઈશું અને થવા દઈશું. તો આપણે વચ્ચે વચ્ચે આપણે ફેરવતા રહેશું એટલે બધી સાઈડથી આપણા કંટોલા વ્યવસ્થિત પાકી જાય. ઉપર નીચે કરતા રહેશું આવી રીતે. પાછું ઢાંકીને આપણે થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવશું અને પાછું ઢાંકી દેવાનું છે. હજી થોડું કાચું છે એટલે થોડુંક પાણી આપણે ઉમેરશું. હજી આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરશું અને એમને એમ ઢાંકીને આપણે થવા દઈશું. અહીં આપણું શાક મસ્ત એવું ચડી ગયું છે ને આપણો જે મસાલો બચેલો હવે આપણે ઉપરથી ઉમેરી દઈશું. આપણે ગળ પણ પહેલાં ઉમેરું છું. પહેલાં ખટાશ ઉમેરે તો શાક ચડે નહીં એટલે થોડું લીંબુ ઉમેરું છું. અડધાનું અડધું લીંબુ ઉમેરી દઉં છું અહીંયા. તો અહીંયા આપણે મસાલો મસ્ત એવો વ્યવસ્થિત મિક્સ થઈ ગયો છે અને અહીંયા આપણું કંટોલાનું ભરેલા કંટોલાનું શાક તૈયાર થઈ ગયું છે. સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું. તો અહીંયા તૈયાર છે આપણું ભરેલા કંટોલાનું શાક. ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.